સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 5 ચુંબકીય તત્વો અને દ્રવ્યો છે તેના વિશે જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના આપણા પ્રકરણની। પ્રકરણ 5। તો ચાલો શરૂઆત કરીએ આપણે આજના પ્રકરણની। પ્રસ્તાવના જોઈએ તો ચુંબકીય ઘટનાઓ। વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક છે। વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ઘટનાઓ છે તે કુદરતમાં સાર્વત્રિક છે। ખૂબ દૂર રહેલ વિશાળ આકાશ ગંગાઓ જોઈ ન શકાય એટલા નાના પરમાણુઓ માનવો અને અન્ય સજીવો બધા જ વિવિધ ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર વ્યક્ત કરે છે। અહીં શું કીધેલ છે વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ છે તે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો તે પછી ખૂબ જ દૂર રહેલ આકાશ ગંગા હોય કે માનવો હોય નાના પરમાણુ હોય સજીવો હોય તે બધામાં છે તે વિવિધ ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રો છે તે વ્યાપક છે। પૃથ્વીનું ચુંબક તત્વ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો જે પૃથ્વીનું ચુંબક તત્વ છે તે મનુષ્યની ઉત્પત્તિ થઈ એટલે કે ઉત્ક્રાંતિ થઈ તે પહેલાથી જ છે તે અસ્તિત્વમાં ધરાવે છે। આપણે જે મેગ્નેટ વિદ્યાર્થી મિત્રો ચુંબક છે તો કે શબ્દ એ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો ચુંબક છે એ શબ્દનો ક્યાંથી આવ્યો તો કે ભાઈ ગ્રીસમાં આવેલા જે મેગ્નેશિયા નામનો ટાપુ છે તે ટાપુ પરથી આવ્યો છે। જ્યાં છેક ઈસવીસન પૂર્વે 600ના ગાળામાં ચુંબકીય ખનિજો મળી આવ્યા હતા। વિદ્યાર્થી મિત્રો આ જે ટાપુ છે મેગ્નેશિયા નામનો ત્યાંથી ઈસવીસન 600માં ચુંબકીય ખનિજો છે તે મળી આવ્યા હતા। ત્યાંથી જે આ શબ્દ છે તે મેગ્નેટ આવ્યો છે। અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યા કે ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહો ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે। વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 3, 4 છે તેમાં આપણે જોયું કે જે ગતિમાન વિદ્યુત ભારો હોય છે કે જે ગતિ કરતા હોય છે તે વિદ્યુત ભારો છે તે વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે। આપણે ચુંબકીય જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે રીતે આપણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આપણે જોવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે ગતિમાન વિદ્યુત ભારો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે તો તે અગાઉના પ્રકરણમાં આપણે જોયેલા। આ પ્રકરણમાં આપણે છે તે પ્રેરણ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તેના વિશે અભ્યાસ કરવાના છે। 19મી સદીની શરૂઆતમાં આ શોધ કરવા માટેનું માન બીજા બધા સાથે ઓર્સ્ટેડ એમ્પિયર બાયો અને સાવરને પણ જાય છે। વિદ્યાર્થી મિત્રો આ શોધ કરવા માટે જે 19મી સદી છે તો તેમાં આ શોધ કરવા માટેનું માન છે તે બીજા બધા સાથે છે તે ઓર્સ્ટેડ એમ્પિયર અને બાયો અને સાવરને પણ જાય છે। આ પ્રકરણમાં આપણે ચુંબક તત્વનો એક સાર્વત્રિક વિષય તરીકે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે છે તે ચુંબક તત્વનો સ્વતંત્ર વિષય તરીકે છે તે અભ્યાસ કરીશું। ચુંબક તત્વ વિશે જાણીતા કેટલાક ખ્યાલો આ મુજબ છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દ્રષ્ટિથી ઉત્તર તરફ હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે પૃથ્વી છે તે ચુંબક તરીકે વર્તે છે
કે જેનું વિદ્યુત ક્ષેત્ર છે તે લગભગ ભૌગોલિક રીતે છે તે દક્ષિણથી ઉત્તર તરફ. વિદ્યાર્થી મિત્રો એસ અને એન આપણે જો ગજીય ચુંબક તમે જોયો હોય વિદ્યાર્થી મિત્રો તો તેમાં બે ભાગ આવે છે. એક બાજુનો ભાગ છે તે એસ છે અને બીજી બાજુનો ભાગ છે તે એન છે. તો એવી રીતે જે પૃથ્વી છે તેનું જે ચુંબક તત્વ છે તે ભૌગોલિક રીતે દક્ષિણ સાઉથથી લઈને એ નોર્થ તરફ છે. આજે ગજીયા ચુંબકમાં પણ જે વિદ્યાર્થી મિત્રો એસ અને એન છે તે આ તરફથી જ અહીંથી આજે આ પૃથ્વીનું જે ચુંબક તત્વ છે એના ઉપરથી જ આપેલા છે. જ્યારે ગજીયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. અહીં શું કીધેલ છે વિદ્યાર્થી મિત્રો કે જે ગજીય ચુંબક છે વિદ્યાર્થી મિત્રો તેને આપણે એક હલકી દોરી વડે વચ્ચે બાંધી જ્યારે આજે ચુંબક છે ગજીય ચુંબક એને દોરી છે એક પાતળી દોરી અને જે ચુંબકની વચ્ચે તેને બાંધી પાતળી દોરી અને મુક્ત રીતે જો હવામાં લટકાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ જે ગજીય ચુંબક છે તે આપણે શું કે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે છે તે ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે છે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. વિદ્યાર્થી મિત્રો એટલે કે જો ગજીયા ચુંબકને આપણે દોરી વડે લટકાવીએ મુક્ત રીતે તો તેનો જે એન ભાગ છે એન જે દોરેલો ભાગ છે તે નોર્થ એટલે કે ઉત્તર તરફ રહે છે અને જે એસ સાઉથ તરફનો જે ભાગ છે તે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ તરફ રહે છે. વિદ્યાર્થી મિત્રો જો તમે હોકાયંત્ર જોયું હશે તો હોકાયંત્રની જે સોય છે તે પણ એક પ્રકારની વિદ્યાર્થી મિત્રો શું છે ગજીય ચુંબક જ છે. તે સોય છે તે પણ ગજીય ચુંબક જ હોય છે કે જેમાં છે તે તેનો સોયનો જે એક ભાગ છે તે લાલ કલરનો હોય છે. તો જ્યારે હોકાયંત્રમાં આપણે જોઈએ તો જે સોય છે વિદ્યાર્થી મિત્રો તે પણ ગજીયા ચુંબકની રીતે છે તે ઉત્તર દક્ષિણ દિશા છે તે સૂચવે છે. એટલે કે જે લાલ કલરનો ભાગ છે તે નોર્થ એટલે કે એન તરફ છે તે નિદર્શન કરે છે. એટલા માટે જ આ જે હોકાયંત્ર છે વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ છે તે દિશા જાણવા માટે થાય છે કે જ્યારે આપણે હોકાયંત્રમાં જોઈએ તો આજે સોય છે તે વિદ્યાર્થી મિત્રો ઉત્તર તરફ જે લાલ છેડો છે તે ઉત્તર તરફ રહે છે જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે કઈ બાજુની દિશા છે તે ક્યાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો આજે હોકાયંત્રનો ઉપયોગ છે તે મુખ્યત્વે દરિયામાં થાય છે કે જ્યાં છે ત્યાંનો ઉપયોગ કરી અને આસાનીથી જાણી શકાય કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ ચારેય દિશામાંથી જે ઉત્તર દિશા કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો જો આપણને એક દિશા ખબર પડી જાય તો આપણે છે આસાનીથી ચારેય દિશાનું છે તે જાણકારી છે તે લઈ શકીએ છીએ. એટલે હોકાયંત્ર છે તેનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો દિશા છે તે જાણવા માટે થાય છે કે તેની સોય છે તે રીતે મુક્ત રીતે જેમાં જે ભ્રમણ કરી શકે એવી રીતે એમાં ગોઠવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો અને એક પ્રકારનો ગજીય ચુંબક જ છે. જ્યારે બે ચુંબકો બંને ઉત્તર ધ્રુવો કે દક્ષિણ ધ્રુવ એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. તેટલું ઉલટું તેનાથી વિદ્યાર્થી મિત્રો ઉલટું જ્યારે એક ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે આકર્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે પ્રકરણ 1માં જોયું હતું કે સમાન પ્રકારનો વિદ્યુતભાર એટલે કે બે ધન વિદ્યુતભારો અથવા તો બે ઋણ વિદ્યુતભારોને છે તે એકબીજાની નજીક લાવવામાં આવે તો તે છે એકબીજાથી શું વિદ્યાર્થી મિત્રો અપાકર્ષણ પામે છે. એવી જ રીતે ચુંબકમાં પણ એવું છે વિદ્યાર્થી મિત્રો જ્યારે એન એટલે કે ઉત્તર ધ્રુવને અથવા તો એસ દક્ષિણ ધ્રુવ બે ચુંબકના એન ધ્રુવ અથવા તો
એસ ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અથવા તો ઉત્તર ધ્રુવ, તે બંને સમાન ધ્રુવોને નજીક લાવી જવામાં આવે તો તે બંને વચ્ચે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અપાકર્ષણ થાય છે. પરંતુ એન એસ એટલે કે એક ચુંબકનો એન ઉત્તરનો ભાગ અને બીજા ચુંબકનો છે તે દક્ષિણનો ભાગ એટલે કે એસ ભાગ છે તે નજીક લાવવામાં આવે તો તે એકબીજાને વિદ્યાર્થી મિત્રો આકર્ષે છે, તે એકબીજાને ચોંટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રમત તમે નાના હશે ત્યારે બહુ કરેલી છે કે આપણે જે ચુંબક છે તે તેના બંને છેડાને નજીક લઈ જાય તો તે જો ચોંટી જતા હોય પછી તેમાંથી એક ચુંબકને જો ઉલટાવી નાખવામાં આવે પછી જો તેને નજીક લાવવામાં આવે તે વિદ્યાર્થી મિત્રો તો તે એકબીજાથી છે તે અપાકર્ષણ પામે છે. આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી. અહીં શું કીધેલ છે વિદ્યાર્થી મિત્રો? કે આપણે છે તે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી, તે એકબીજાથી ચોટેલા રહે છે. જો આપણે ગજિયા ચુંબકને બે સમાન ટુકડા કરીએ તો આપણને આવા જ બે ગજિયા ચુંબક મળે છે. અહીં શું કીધેલ છે વિદ્યાર્થી મિત્રો? જો કોઈ એક ગજિયો ચુંબક છે વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીં બતાવું. વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ આ એક ગજિયો ચુંબક છે વિદ્યાર્થી મિત્રો, આ ગજિયા ચુંબકની અંદર વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે આ ભાગ એન છે, આ બાજુનો ભાગ વિદ્યાર્થી મિત્રો એન છે અને આ બાજુનો ભાગ વિદ્યાર્થી મિત્રો છે તે એસ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ ગજિયા ચુંબકને છે તઈ વચ્ચેથી જો વિદ્યાર્થી મિત્રો કાપી અને બે ટુકડા કરી નાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો કે તો બે બીજા નાના છે તે ગજિયા ચુંબકનું છે તે ઉદ્ભવ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે પહેલા મોટું ગજિયો ચુંબક હતો તેમાંથી હવે વિદ્યાર્થી મિત્રો બે નાના ગજિયા ચુંબક બની જશે. એટલે હવે કે આજે આ બાજુ છે તે એન આવી જશે, આ બાજુ એસ આવી જશે અને આમાં આ બાજુ એન આવી જશે અને આ બાજુ એસ આવી જશે. એટલે આપણે તે બંને ધ્રુવોના અલગ અલગ ધ્રુવ નથી કરી શકતા. ધારો કે ગજિયા ચુંબકને તોડીએ તો તેના એક ભાગમાં માત્ર એસ અને એક ભાગમાં માત્ર એન, એટલે કે એક ભાગમાં દક્ષિણ અને એક ભાગમાં ઉત્તર ધ્રુવ એવી રીતે નથી કરી શકતા આપણે વિદ્યાર્થી મિત્રો. તેને ટુકડા કરતા જઈએ તો તે આખા ચુંબકમાં છે તે પરિવર્તન થતું જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને છે તે જુદા પાડી શકતા નથી. તો તે જુદા પાડી શકતા નથી એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ચુંબક છે તેને આપણે તોડી નાખીએ તો તે એક અલગ જ સ્વતંત્ર ચુંબક તરીકે છે તે વર્તન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે નવા જે ચુંબક આપણને મળે છે, જે ગજિયા ચુંબકને તોડી અને બે જે નવા ચુંબક મળે છે તેના ચુંબકીય ગુણધર્મો છે તે થોડાક નબળા હોય છે. શું હોય વિદ્યાર્થી મિત્રો? તેના જે ચુંબકીય ગુણધર્મો છે તે થોડાક નબળા હોય છે. વિદ્યુત ભારોના કિસ્સાથી વિરુદ્ધ સ્વતંત્ર વિદ્યુત ધ્રુવ અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકી એક ધ્રુવીયો અસ્તિત્વ ધરાવતા નથી. અહીં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જેવી રીતે વિદ્યુત ભારો છે તે માત્ર આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું કે જો કાચના સળિયાને અને ઊનને ઘસવામાં આવે તો કાચના સળિયા પર છે તે ધન વિદ્યુત ભાર એકત્રિત થાય છે અને જે કાપડ છે તેના પર ઋણ વિદ્યુત ભાર એકત્રિત થાય છે. એવી રીતે ફર અને પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયામાં છે તે ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને ફરમાં જે ધન વિદ્યુત ભાર એકત્રિત થાય છે. એવી રીતે આમાં વિદ્યાર્થી મિત્રો છે તે ચુંબકમાં સ્વતંત્ર ધ્રુવ હોતો નથી. એટલે કે દક્ષિણ અને ઉત્તર ધ્રુવ બંને ભેગા જ હોય છે, સ્વતંત્ર હોતા નથી. લોખંડ અને તેમની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તમે વિદ્યાર્થી મિત્રો આજે ગજિયો ચુંબક જોયેલો છે તો આજે ગજિયો ચુંબક છે તે વિદ્યાર્થી મિત્રો એ ગજિયો ચુંબક છે તો એ લોખંડનો
હોતો નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમે જોયો હશો તો કે અમુક ચુંબક છે તે લોખંડના પણ હોય છે વિદ્યાર્થી મિત્રો. અમુક તમે જોયા હશો કે જે નાના નાના ગોળ બટન જેવા જે વિદ્યાર્થી મિત્રો ચુંબક આવે છે તે ધાતુના એટલે કે લોખંડના અથવા તો તેની મિશ્ર ધાતુઓમાંથી બનાવી શકાય છે. આપણે ગજિયા ચુંબકના વર્ણન અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તેની વર્તણૂક વિશે સમજૂતી શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે જે ગજિયો ચુંબક છે તો તેનું વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને જે તેની બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે તો તેની વર્તણૂક કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી છે આપણે શરૂઆત કરવાની છે આ પ્રકરણની. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે આપણે છે ચુંબક તત્વો માટેના ગોસના નિયમની સમજૂતી આપીશું. વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે આગળ છે તે વિદ્યુત ક્ષેત્રો માટે અને ગોસના નિયમોની જે આપણે સમજૂતી આપી હતી એવી રીતે છે તે આપણે ચુંબક તત્વ માટે છે ગોસના નિયમની સમજૂતી છે તે આપવાની છે. ત્યારબાદ આપણે છે તે દ્રવ્યોને તેમના ચુંબકીય ગુણધર્મો આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય તે જાણીશું, અને આપણે પેરા ડાય અને ફેરામેગ્નેટિઝમ વર્ણવીશું. વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ તો ગજિયા ચુંબકથી શરૂઆત કરવાની છે, ત્યારબાદ આપણે ચુંબક તત્વ માટે છે તે ગોસના જે નિયમ છે તેની સમજૂતી આપવાની છે, અને ત્યારબાદ જે દ્રવ્યો હોય છે વિદ્યાર્થી મિત્રો તો તે દ્રવ્યો છે તે કયા પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેના પર તેના આધારે છે તેને આપણે વર્ગીકૃત કરવાના છીએ, એટલે કે પેરા ડાય અને ફેરામેગ્નેટિઝમ વર્ણવીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આગળનો ટોપિક છે ગજિયો ચુંબક તે આપણે આગળના વિડીયોમાં જોશું. ધન્યવાદ મિત્રો. જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રોમાં આગળ શેર પણ કરવાનું ભૂલશો નહીં.